નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ગુજરાતીમાં એની માત્રાવાળા શબ્દો શીખીશું. તો ચલો જલ્દી તૈયાર થઈ જાઓ એની માત્રાવાળા શબ્દો વાંચવા માટે. તો આગળ વધીએ. એની માત્રાવાળા શબ્દો: સેવ, પેન, ફરે, મહેલ, એરણ, મેદાન, કેળા, ગણેશ, રેશમ, રેતાળ. તો આ હતા એની માત્રાવાળા શબ્દો. હવે આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા એની માત્રાવાળા શબ્દો. તો ચલો વાંચીએ 2 અક્ષરવાળા એની માત્રાવાળા શબ્દો. પહેલો નંબર: કેશ, ખેલ, ગેલ, દેશ, રેખા, મેળો, જેલ, વેશ, પેંડા, બેલા, સેવ, સેવા, ઠેસ, પેટ, ઢેલ, સેના, રેત, રેતી, પડે, બેટા, દેવું, રેલ, વેણી, ખેતી, પીવે, કેરી. તો આ હતા 2 અક્ષરવાળા એની માત્રાના શબ્દો. ચાલો આગળ વધીએ. હવે 3 અક્ષરવાળા એની માત્રાના શબ્દો. પહેલો શબ્દ છે ચહેરો. બીજો શબ્દ કેસર. ત્રીજો શબ્દ રમેશ, સુરેશ, હવેલી, રાજેશ, કારેલા, એરણ, તુવેર, કેરમ, ટેનિસ, ખેતર, કરેણ, કહેણ, બહેન, રમીએ. મને એની માત્રા છે એટલે રમીએ. જમીએ, તરીએ. દને એની માત્રા એટલે દેડકો, દેડકો. ખેડૂત. તો આ હતા મિત્રો 3 અક્ષરવાળા એની માત્રાના શબ્દો. તો આગળ વધીએ. તો હવે ચિત્ર જોઈને નામ લખો. સેના, કેરી, રેતી, મોર, કેળા, મહેલ, કેરમ, દેડકો. તો આ હતા એની માત્રાના ચિત્ર જોઈને નામ. તો મિત્રો તમને આ બધું સમજાવ્યું ને? તો બધાએ ઘરકામમાં એની માત્રા વિશે લખવાનું છે,
અને સમજવાનું છે. તો અહીંયા આપણી એની માત્રા સમાપ્ત થાય છે.